क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને વિગતવાર સમાચાર પર નજર કરીએ અને મહત્વના સમાચાર દાહોદથી આવી રહ્યા છે કે જ્યાં શિક્ષણ જગત માટે કલંકરૂપ આ ઘટના પ્રકાશમાં આવીને 6 વર્ષની વિદ્યાર્થિનીની આચાર્યએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે દાહોદ ખાતેથી શાળાની અંદર વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવીને આખરે આ શાળાના આચાર્યએ જ વિદ્યાર્થિનીની હત્યા કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે, જ્યાં હત્યાના આરોપમાં આચાર્ય ગોવિંદ નટને પોલીસે ઝડપી પાડ્યો છે। સિંગવડની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો હવે ભેદ ઉકેલાયો અને બાળકીનું મોં દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। ઘટનાની વાત કરીએ તો 19 સપ્ટેમ્બરે રણધીકપુર તાલુકાના પીપળિયા ગામની બાળકી શાળાને લઈ જવા માટે નીકળી હતી અને આ તરફ થોડીવારમાં જ શાળાના આચાર્ય ત્યાંથી પસાર થતા બાળકીને પોતાની ગાડીમાં બેસાડી શાળાએ લઈ ગયા હતા। સ્થાનિકોનો જણાવ્યા અનુસાર જ્યાં બાળકી શાળામાં સવારની પ્રાર્થનાની લઈને અને બપોર સુધી શાળામાં જોવા નથી મળી અને સાથે બાળકોની હાજરી રજિસ્ટ્રારમાં પણ ગેરહાજર જણાવી હતી। સમગ્ર ઘટના મામલે હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો છે। તો દાહોદની આ ઘટના છે કે જ્યાં દાહોદમાં શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના સામે આવી છે અને હાલ હવે આચાર્ય શા માટે હત્યા કરી તેને લઈને પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને હત્યાના આરોપમાં આચાર્ય ગોવિંદ નટને હાલ તો પોલીસે ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ્યારે આ બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવ્યો હતો અને ત્યારબાદ અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતાની સાથે જ અરેરાટી ફેલાઈ હતી ગામમાં અને સાથે ભારે રોષ વાલીઓમાં પણ જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા જે તપાસ થઈને તપાસની અંદર જે હાલ ઘટસ્ફોટ થયો છે, તપાસમાં જે ખુલાસો થયો છે અને 6 વર્ષની આ વિદ્યાર્થીની છે કે જેની આચાર્યએ જ હત્યા કરી નાખી હતી અને હત્યા કરવાનું કારણ પણ હાલ હવે જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ તો આચાર્યને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે, વધુ પૂછપરછ થઈ રહી છે। શા માટે આ બાળકી, આ માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી, મોં દબાવી અને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું અને અનેક એવા સવાલો પણ ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે સામાજિક કાર્યકર શોભનાબેન રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શોભનાબેન, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે કે જ્યારે બાળકી વિદ્યાર્થીની કોઈ શાળાએ જતી હોય ત્યારે હવે તો પરિવાર તેમનો છે, જે વાલીઓ છે તે ચિંતામાં જ હોય છે, કારણ કે શિક્ષણ જગતને શર્મસાર કરતી અનેક ઘટનાઓ બની ચૂકી છે અને હવે આચાર્યએ તો હત્યા પણ કરી નાખી। જી, આમાં એક આપણી ભારતીય સંસ્કૃતિમાં પહેલા ગુરુ આપણી માતા હોય છે, જન્મ આપનારી માતા હોય છે, અને બીજું ગુરુ હોય છે એ આપણને શિક્ષણ આપનારો ગુરુ હોય છે। સંસ્કાર અને શિક્ષણ આપનારા ગુરુમાં તફાવત હોય છે। જે શિક્ષણ આપી શકતો ગુરુ જો આટલા હરકતમાંથી, એના સંસ્કારમાંથી એ બહાર આવીને આટલા નર પિચાસુ થઈ જો આટલા ખરાબ કામ કરતો હોય તો એને આપણે ફિટકાર ફરસાવી શકીએ। અને જે એમને આ કાર્ય કર્યું છે એ ઘણું સરસજનક છે અને શિક્ષકોને લાંછનરૂપ લાગી શકે એવું આ એમને કૃત્ય કર્યું છે। આ કૃત્યને એમને ક્યારે માફ ન કરી શકાય એવું તો હું કહી શકું છું। આવા શિક્ષકોને તો જન્મ ટીપની સજા નહીં પણ એમને ફાંસી આપવી જોઈએ। બિલકુલ, આવી વ્યક્તિને તો ફાંસીને લાયક જ છે। જી, એ બાળકી એમનું શું બગાડ્યું હતું? જી, એ 58 વર્ષે જે રિટાયર્ડ થઈ રહ્યો છે, નિવૃત્ત થઈ રહ્યો છે, એના હેઠળ ઉપર એને શું એટલું બધું એ થઈ ગયું હતું? બિલકુલ, અનેક સવાલો પણ થાય છે। શરમજનક કૃત્ય કર્યું છે તો એને ફાંસી જ આપવી જોઈએ। અને આવા શિક્ષકો જો પણ કંઈ પણ એક નાનો પણ અણસાર આપણો શિષ્ય કે આપણો વિદ્યાર્થી આપતો હોય તો દરેક શિક્ષકો આગળ આવી એ વિદ્યાર્થીની કોઈ પણ વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય એની એક આપણે વાત સાંભળવી જોઈએ અને તરત ધ્યાન આપવું જોઈએ। જો આ વસ્તુ થતી જશે, આજે આ થયું છે તો આગળ પણ આવું બધું થયેલું જ હશે। જો આ વસ્તુ એમને ધ્યાનમાં નથી લીધું, જો આ ધ્યાનમાં લીધું હોત તો આજે આ દીકરીનો જીવ બચી ગયો હોત। બિલકુલ,
પણ જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વાલીઓ પણ હવે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. એક તરફ સરકાર છે તે અનેક અભિયાનો ચલાવી રહ્યા છે કે બાળકનું જે ભવિષ્ય સુધરે અને આપણું દેશનું ભાવિ ઉજ્જવળ થાય, પરંતુ જ્યારે આ જ હેતુથી જ્યારે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ હવે એવી ઘટનાઓ સામે આવી છે, ક્યાંક શારીરિક અડપલા થાય છે, ક્યાંક દુષ્કર્મની ઘટનાઓ બની છે અને આખરે ભોગવવું તો બાળકીઓ અને પરિવારને જ પડે છે. જી, આમાં વસ્તુ એવી હોય છે કે શિક્ષકની જે ફોર એક્ઝામ્પલ હું શિક્ષક તરીકે સ્કૂલમાં છું, બરાબર, જી, મારો સમયગાળો તો વધારે હશે સ્કૂલમાં, પણ મારી આજુબાજુ રહેવા શિક્ષણ ગણના તમામ શિક્ષણ ગણ, બરાબર, એ લોકોને પણ થોડોક પણ અણસાર આવેલો જ હોવો જોઈએ કે ભાઈ આ શિક્ષક આ વૃત્તિનો છે, આ માનસ ધરાવે છે, આ આવી રીતે કરી શકે છે, તો સચેત થઈને એમને પહેલા આકરા પકડા લેવા જોઈએ મતલબ. અને બીજી વસ્તુ છે કે આજે પરિવારને આ જો ચિંતાનો પડકાર ઊભો થયો છે, ચિંતાનો વિષય બની ગયો છે, તો એમાં એવું છે કે જે આપણા સ્કૂલના જે શિક્ષકો હોય કે ટીચરો હોય, અરે પ્રિન્સિપાલો હોય, શિક્ષકો હોય, પટાવાળા હોય, ક્લાર્ક હોય, જે પણ સ્ટાફ હોય, ઓલ સ્કૂલનો સ્ટાફ, એ બધાની એકબીજાની ઉપર નજર રાખવાની ફરજમાં આવે છે. જો આ એકબીજાની ઉપર ફરજ રાખશે ને તો આમાં આવા બનાવો બનતા અટકશે. એક નૈતિક ફરજ હોવી જોઈએ, એક સમાજની પ્રત્યેક ફરજ હોવી જોઈએ, દરેક માનવની. દરેક માનવ અધિકાર છે આપણો કે દરેક છોકરો આવે કે છોકરી આવે એ આપણો એ શિષ્ય છે, તો શિષ્યની રક્ષા કરવાની હોય કે ભક્ષક બનાવવાનું હોય કે શિક્ષા આપવાની હોય. અને જો આ પરિવારને તો દરેક મારું છોકરું હોય કે તમારું છોકરું હોય કે કોઈ પણ શિક્ષકનું છોકરું હોય, એને તો એના પરિવારના સભ્યને, એના માતા પિતાને તો ચિંતા રહેવાની, કેમ કે એક પછી આવા બનાવો અવારનવાર બનતા હોય છે. તો હું સરકારને એક જ કહું છું કે દરેક શિક્ષકને એક તમે ફરજ એવી આપો કે તમારો બાજુમાં શિક્ષક છે એ કંઈ પણ અધર પ્રવૃત્તિ કરી રહ્યો હોય કે કોઈ પણ શંકાના દાયરામાં હોય તો એની પર ચાપતી નજર રાખો. આ દરેક શિક્ષકે આજુબાજુના દરેક શિક્ષકને એક કાયદો બનાવવો જોઈએ. બિલકુલ. શોભનાબેન, આપણી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ જોડાઈ ચૂક્યા છે, એ બારિયા સાહેબ. બારિયા સાહેબ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અને પ્રથમ તો કિસ્સો એ જ આવ્યો છે કે એક આચાર્ય એટલે એક શિક્ષક અને ગુરુના પદ પર બિરાજમાન, જ્યારે આ શિક્ષક છે અને શિક્ષક હવે ભક્ષક બની રહ્યા છે અને વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ તેમની પર લાગ્યો છે. સૌથી લજાવનારો કિસ્સો શિક્ષણ જગત માટે અત્યારે દાહોદથી સામે આવ્યો છે. શું સમગ્ર ઘટના હતી, આપને જાણ થઈ અને હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? જી, અમે તપાસ કરી હતી જી, અને એમાં કે સવારમાં બાળકીને બેસાડી લાવેલા એવું લિખિત નિવેદન આપ્યું હતું જી. એ પછી અમે કારણદર્શક નોટિસ આપી હતી અને એનો ખુલાસો માંગ્યો હતો. અને આપણે જે કહ્યું કે એ પ્રમાણે જો એમ કે અમે પોલીસ સ્ટેશનમાંથી રિપોર્ટ મેળવીને અમારે જે ખાતા તરફથી જે કાર્યવાહી કરવાની થાય, જે ફરજ મોકૂફ કરવાનો થાય, એ કાર્યવાહી કરીશું. જી, પણ આ અગાઉ આ જે આચાર્ય છે તેમના વિરુદ્ધ અગાઉ પણ આવા કોઈ કેસ સામે આવ્યા હતા? કોઈ ફરિયાદી આપને મળી હતી અગાઉ પણ આવા કોઈ ઘટનાને લઈને? આ બાબતે અગાઉ કોઈ ફરિયાદ મારા ધ્યાન પર નથી. તો આ આચાર્ય દ્વારા આ કૃત્ય કરવાની જરૂર કેમ પડી? શા માટે એક બાળકી, એક માસૂમ બાળકીની હત્યા કરી દેવાય? આ બહુ મોટો ગંભીર આરોપ છે અને આ ન માત્ર દાહોદ માટે પરંતુ શિક્ષણ જગત માટે આ સૌથી ગંભીર બાબત કહેવાય, કારણ કે એક બાળકીની આચાર્ય જ હત્યા કરે તો જે પોલીસમાંથી રિપોર્ટ મેળવીને અમે અમારી જે કાર્યવાહી કરવાની થાય કરી દઈશું. તો આપને અત્યારે કોઈ પણ જાણ નથી આ વિષય પર? તો બારિયા સાહેબ છે આ, જેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે ને, તેઓ જણાવી રહ્યા છે કે અત્યારે જે પોલીસ તપાસ કરી રહી છે તે તપાસ કરશે અને ત્યારબાદ હવે જે કાર્યવાહી છે, ખાતાકીય કાર્યવાહી જે શિક્ષણ વિભાગ દ્વારા છે તે પણ કરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક વાલી છે, એક પોતાના બાળકને સ્કૂલ પર ભણવા મોકલતો હોય, શાળાએ ભણવા માટે જતું હોય, કે બાળક શિક્ષિત થાય, આગળ જઈને દેશનું, પરિવારનું, રાજ્યનું નામ રોશન કરે, અને અનેક એવા આયોજન છે, અનેક એવી યોજનાઓ છે તે સરકાર પણ ચલાવી રહી છે, પરંતુ હવે શિક્ષણ જગતને શમશાર કરતી ઘટનાઓ છે તેનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે. અને હવે તો હદ પાર થઈ ગઈ કે જ્યાં આચાર્ય દ્વારા જ
એક બાળકી, એક માસૂમ બાળકીની મોં દબાવી અને હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટના આવ્યા બાદ હવે અનેક સવાલો પણ થઈ રહ્યા છે. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખુલાસો કરી રહ્યા હતા, પરંતુ કહી રહ્યા હતા કે જે રીતે તેઓએ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારબાદ હવે જે ખાતાકીય કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. સામાજિક આગેવાન પણ હવે કહી રહ્યા છે કે આ જે તમામ પ્રકારના આવા શિક્ષકો છે, લંપટ શિક્ષક પણ આપણે જોયા છે. છેલ્લા 20 દિવસની અંદર 3 જેટલી ઘટનાઓ પણ ગુજરાતમાંથી સામે આવી હતી કે જ્યાં શારીરિક અડપલા વિદ્યાર્થીની સાથે શાળામાં કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો જે રીતે શિક્ષકો નરાધમ બની રહ્યા છે અને શિક્ષકો દ્વારા જે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે દાહોદ ખાતેથી જે ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં હત્યા કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે હાલ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોલીસની તપાસ બાદ શિક્ષણ વિભાગ જે ખાતાકીય કાર્યવાહી થવાની છે તે ખાતાકીય કાર્યવાહી શિક્ષણ વિભાગ પણ કરવાનું છે તેવું જણાવી રહ્યા છે. અને ન્યૂઝ કેપિટલ પર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ બારિયા સાહેબ કે જેઓએ અત્યારે વાત કરી હતી ને તેઓએ જણાવ્યું છે કે પોલીસની તપાસ ચાલુ છે અને હવે જ્યારે પોલીસની તપાસમાં શું રિપોર્ટ આવે છે અને શું ખુલાસા અનેક થાય છે, હજુ પણ પોલીસ દ્વારા સતત આ ઘટનાને લઈ તપાસ ચાલુ છે. આ બનાવ પર સતત પૂછપરછ આચાર્યની કરવામાં આવી રહી છે અને મહત્વનો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શા માટે આચાર્યએ આ બાળકી, આ માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી. અરે આ માસૂમ બાળકીએ શું બગાડ્યું હશે આચાર્યનું કે જ્યારે મોં દબાવી અને હત્યા કરી દેવામાં આવી હતી? આવા અનેક સવાલો થઈ રહ્યા છે ને અનેક સવાલ હવે શિક્ષણ જગત પર બી થશે અને આને લઈને આકરા એવા પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. તો આપણી સાથે મનોચિકિત્સક ડોક્ટર પ્રકાશ ભીમાણી, બિલકુલ ડોક્ટર પ્રશાંત ભીમાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતજી, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આ જે રીતે એક હવે ગ્રાફ દિવસ અને દિવસે શિક્ષણ જગતનો જે લજ્જવનારો કિસ્સો છે તે અનેક સામે આવી રહ્યા છે. મનોવૃત્તિ તેઓની વિપરીત થઈ રહી છે. શિક્ષક એક ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે અને આવા જ શિક્ષકો જ્યારે દુષ્કર્મ આચરે, જ્યારે શારીરિક અડપલા કરે અને હવે તો વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે. આનું પાછળનું શું કારણ હોઈ શકે? શું લોકોની માનસિકતા હવે એ તરફ જઈ રહી છે? એવું કહી શકાય કે આ અત્યારના જે શિક્ષકો છે એ ગુરુ કેટલાક બધાની આપણે વાત ન કરી શકીએ, પણ કેટલાક તો એવા છે કે જે લોકો પોતે જ માનસિક વિકૃતિથી પીડાતા હોય અને એટલા માટે એ લોકો આવું કૃત્ય કરી બેસતા હોય છે. અને જે ક્રિમિનલ માઇન્ડસેટ વાળા જે હોય કેટલાક લોકો જે બહારથી ખરેખર ઘણીવાર ઓળખી ના શકાય એવા લોકો આવા પ્રોફેશનમાં, નોબલ પ્રોફેશનની અંદર દાખલ થઈ જાય છે અને પછી આ પ્રકારના કૃત્યોને અંજામ આપે છે. એટલે આવા લોકો જે છે એ ઓળખવા અઘરા હોય છે, પણ એટલું નક્કી છે કે જો તમારું બાળક કંઈ ફરિયાદ કરે તો ચોક્કસપણે માતા પિતાએ તરત જ એ બાબતે એક્શન લેવા જોઈએ અને તરત જ એને સાંભળવું જોઈએ અને એને પણ, બાળકને પણ ગુડ ટચ બેડ ટચની સમજણ આપવી ખૂબ જરૂરી છે. બિલકુલ પ્રશાંતજી, એક બીજો પ્રશ્ન પણ એવો થાય કે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે અને વિદ્યાર્થીઓના કાને પણ ક્યાંક વાતોમાં કિસ્સાઓ પહોંચે છે, પરંતુ શું વિદ્યાર્થીઓની જે સ્થિતિ છે, માનસિક સ્થિતિ, તો આના લીધે તેમને કંઈ પ્રભાવિત થઈ શકે? તેઓ ક્યાંક ગભરાઈને અને ડરના, ભયના ઓથાર હેઠળ ભણવા માટે મજબૂર થયા હોય તેવું પણ બની શકે? બિલકુલ બની શકે, કારણ કે બાળકો જે છે એમની આ ઉંમર જે છે એ બહુ સેન્સિટિવ એજ હોય છે અને આ ઉંમરની અંદર ભય જે છે બહુ ઝડપથી મનની અંદર દાખલ થઈ જતો હોય છે. એટલે એવા સંજોગોમાં બાળકોની સાથેનું જે ભયનું જે અભિસંધાન, જેને સાયકોલોજીમાં કન્ડિશનિંગ કહીએ છીએ, એવું થઈ જાય તો એ બાળકોને એ જે તે વિષય ભણવા પ્રત્યે અથવા જે તે સ્કૂલ પ્રત્યે એને એક નકારાત્મક લાગણી બંધાઈ જાય મનમાં અને બની શકે કે આ લાઈફ ટાઈમ એને એ ભણવા પ્રત્યેથી એને નકારાત્મકતા આવી જાય એવું પણ બને. ભલે પોતે બ્રિલિયન્ટ હોય, હોશિયાર હોય, એમનો આઈક્યુ બહુ જ વધારે હોય, પણ એમની ઇમોશનલ કોશન્ટ, એમનો ઇક્યુ બગડે તો મુશ્કેલી ઊભી થઈ શકે ભવિષ્યમાં. તો પ્રશાંતજી, શું શિક્ષકો માટે પણ કોઈક એવું આયોજન કે કોઈ એવી જે થિયરી છે પ્રેક્ટિકલી રીતે તેવું કંઈ આયોજન કરવું જોઈએ સરકારે કે તેમની જે માનસિક સ્થિતિ જે વિકૃતિ તરફ જઈ રહી છે તે બદલાય અને ફરીથી તે એવા સારા અને યોગ્ય કામો કરી શકે તે માટે કોઈ એવું આયોજન કરાય ખરું? એટલે ચોક્કસ ટીચર્સ ટ્રેનિંગ,
ટીચર્સ ટ્રેનિંગની અંદર આ બાબતોનો સમાવેશ કરવો જોઈએ અને એમના પોતાના સાયકોલોજીકલ સ્ટેટસનું એક એસેસમેન્ટ થવું જોઈએ. એક બાજુ શિક્ષકો એવા છે કે જે પોતાના શિષ્યોની જિંદગી તારી દે છે અને પોતાના જે વિદ્યાર્થીઓ છે એમના પ્રત્યે આખી જિંદગી એક સપોર્ટ સિસ્ટમ બનીને ઉભા રહે છે. અને બીજી બાજુ કેટલાક ક્રિમિનલ્સ આવા પણ હોય છે. પણ જો એમને ટ્રેનિંગ કે સેમિનાર કરવામાં આવે કે એવી વારંવાર જે અમે કહીએ છીએ ટીચર્સ ટ્રેનિંગની અંદર મોરાલિટીની ટ્રેનિંગ, એટલે કે ડૂઝ અને ડોન્ટ શું કરાય ને શું ન કરાય, એની સાથે સાથે ટીચર્સના પણ વેલ્યુઝની ચકાસણી કરવામાં આવે, એમના મૂલ્યોનું પણ માપન કરવામાં આવે, તો ચોક્કસપણે હું માનું છું કે આપણે ફરીથી સારા શિક્ષકોની એક આખી પરંપરા તરફ જઈશું. બિલકુલ પ્રશાંત સર, બીજો એક અહીંયા સવાલ એ છે કે જે આવા માનસિક રોગી હોય અથવા તો જે આવી રીતે વિકૃતિ ધરાવતા હોય એ જો પેરેન્ટ્સને અથવા તો વિદ્યાર્થીઓને જાણવું હોય કે આના લક્ષણો શું છે, એમના પ્રાથમિક લક્ષણો જોઈને કંઈક અંદાજો આવી શકે એવી કોઈ વિગતો છે સર? હા, એટલે જો એના માટે ક્લાસરૂમની અંદર સ્પેશિયલ સેશન કરીને ગુડ ટચ બેડ ટચનું શિક્ષણ આપવું જોઈએ. આ એક વાત છે. કારણ કે ઘણી બધી વખત કેટલાક લોકો વિદ્યાર્થીઓના માથે હાથ મૂકે કે અડતા હોય છે તો એની પાછળનો હેતુ ખરાબ જ હોય છે એવું નથી, પણ કેટલાક લોકો જે ટચ કરે છે જે રીતે એ જ ફીલ કરી શકે કે જેને એ ટચ થતો હોય છે. એટલે એવા સંજોગોમાં આવા લોકોને ઓળખવા થોડા અઘરા થઈ જાય છે. પણ એટલું નક્કી છે કે જો વારંવાર તમને એકલા બોલાવવામાં આવે કે એમ થાય કે બધાની ગેરહાજરીમાં પછી મને મળો, આ બધું જ્યારે આવું બધું કંઈ કહેવામાં આવે ત્યારે ચેતી જવું જોઈએ. અને ઘણી બધી વખત એક જ વ્યક્તિ તરફ કે એક જ બાળક તરફ પણ વધારે પડતું જ્યારે ધ્યાન આપવામાં આવે અમુક રીતનું કે જેમાં ખબર પડે કે આ કંઈક અજુગતું થઈ રહ્યું છે એવું બાળકને ખ્યાલ આવી જતો હોય છે. અને આ વિષયનું સૌથી મોટી એક વાત એ છે કે માતા પિતાએ બાળકો સાથે મુક્ત મને સંવાદ કરવો જોઈએ અને એની વાતને સાંભળવા પ્રયત્ન કરવો જોઈએ. બની શકે કે બાળકના વર્તનમાં કોઈ ફેરફાર અચાનક આવ્યો હોય. એ બાળક સ્કૂલે જાય ત્યારે ઘણી બધી વખત બહુ જ આનંદમાં તોફાન મસ્તી કરતું જતું હોય, બહુ નોર્મલ રીતે જતું હોય, પણ અચાનક જ બાળક ચૂપચાપ રહેતું થઈ જાય અથવા તો એના વર્તનમાં કોઈ એવો ફેરફાર આવે, ચીડિયાપણું આવી જાય, રડવું આવે બાળકને, એને ડિપ્રેસ્ડ લાગે, એને ભણવાની અંદરના માર્ક ઓછા ઘટી જાય, ત્યારે મા બાપે પણ ચેતી જવું જોઈએ કે આ બાળકના વર્તનમાં આવું કેમ થાય છે. તો એના માટે એણે કાં તો પછી સાયકોલોજીકલ મદદ લેવી જોઈએ અને એ બાળકના મનમાંથી એ ભય કયો છે એ જાણીને એને દૂર કરવો જોઈએ. જો આ પ્રકારનો ભય હોય તો એના બીજા પગલાં લઈ શકાય. બિલકુલ, આભાર પ્રશાંત સર, આપ અમારી સાથે જોડાયા. આપણી જોડે પૂર્વ ડીપીઓ KR કોટા જોડાયા છે. ડીપીઓ સાહેબ, આ ઘટનામાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે ઘટના ખૂબ જ વિકૃત છે. એક 6 વર્ષની બાળકી અને એક 1.5 વર્ષનો પ્રિન્સિપાલ જે બાળકીની હત્યા કરી નાખે છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? આપની જોડે શું વિગતો છે? ના, આમાં મારી પાસે વિગતો નથી, પણ હું તમને જણાવી દઉં કે જો આચાર્ય કે શિક્ષક કોઈએ પણ હત્યા કરી હોય ને સ્કૂલ પ્રિમાઇસીસ અથવા બહાર કરી હોય તો ભારતીય ન્યાય સંહિતાની જે ન્યૂ જોગવાઈ છે એના આધીન કાર્યવાહી થવી જોઈએ. અને સાયમલ્ટેનિયસલી ડિપાર્ટમેન્ટે આવી મનોવિકૃતિવાળા જે શિક્ષકો હોય છે અને જેના કારણે ડિસ્ટર્બન્સ જણાય છે અને ડિસ્ટર્બન્સ જાણકારી હેઠળ હોય છે તો આવા શિક્ષકો ઉપર કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આપણે કેટલા હદ સુધી આ ઢીલાસમાં મૂકશું પ્રશાસનને? પ્રશાસન સાવ ઢીલાસમાં વયું ગયું છે. અને આમાં ઇન્ફ્લુએન્શિયલ જે ટીચર્સ હોય છે, જે સંઘના હોય છે અથવા બીજા હોય છે, એ શૈક્ષણિક કામગીરીથી અલાયદા રહે છે. આ કઈ જાતનું ચાલે છે શિક્ષણ વિભાગમાં એ જ નથી સમજાતું. હત્યા થાય છે બીજે ઠેકાણે, આ જ્વલનશીલ પદાર્થમાં આવું થાય છે, કોઈ ઠેકાણે રેપ થાય છે. આ કઈ રીતનું? મધ્યપ્રદેશની આ જ ઘટના છે જ્યાં 4 રેપ અને સ્ત્રીઓ સાથે શોષણ થાય છે. આ બડી પણ મોટી મોટી ડીંગો શું કામ મારે છે આ પ્રશાસકો? આ લોકોને શું હક છે મોટી મોટી વાતો અને કાર્યક્રમ કરવાના? જ્યાં સુધી આ લોકો પ્રશાસન ઉપર પકડ ન રાખે, આ લોકોના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લાદવું જોઈએ. પોતાના નામ માટે આ લોકો કાર્યક્રમો કરતા હોય છે અને આમ જનતા પીસાઈ રહી છે દરેક ઠેકાણે, મોંઘવારીમાં, ભ્રષ્ટાચારમાં, શોષણમાં. કઈ જાતનું છે આ? અને સાયકોલોજીસ્ટ મોટી મોટી વાતો કરે છે. કઈ જાતનું ભય અને કઈ જાતની વાત? બિલકુલ કોટા સાહેબ, બીજો સવાલ અહીંયા છે. વેરી પેથેટિક.
સર, બીજો સવાલ એ છે કે આ ઘટના ખૂબ જ ખરાબ છે અને સ્વાભાવિક રીતે શિક્ષણ જગત ઉપર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે, આખા શિક્ષણ જગત ઉપર નહીં પણ આ ઘટના સવાલ ઉઠાવે એવી છે. અહીંયા બીજો સવાલ એ છે કે આવા જે ક્રિમિનલ્સ હોય છે, જે માનસિકતા આવી ધરાવે છે, એમને કયા પ્રકારની સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં, અને કેટલી જલ્દી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ આવું વિચારી પણ ના શકે? ના, શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુશનમાં જેમ ગવર્મેન્ટ ડોક્ટરો માટે કરે છે એવી જ રીતે શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ વ્યક્તિ ક્રિમિનલ માઇન્ડસેટ ધરાવતું હોય તો એને 7 દિવસની અંદર ટર્મિનેટ કરવું જોઈએ, નંબર 1. અને નંબર 2 કે ભારતીય ન્યાય સંહિતાની જે જોગવાઈઓ છે એમાં સ્પેશિયલી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં આવી ઘટનાઓ બનતી હોય, હત્યાની, બલાત્કારની, શોષણની, તો આમાં મેક્સિમમ ઉંમર કેદ અને મહત્તમ ફાંસીની સજા હોવી જોઈએ. બિલકુલ સર. અને પોટા સાહેબ, કારણ કે આ એકદમ ગ્રામીણ વિસ્તારની ઘટના છે, કદાચ એવી જગ્યાની ઘટના છે કે જ્યાં કદાચ આ બાળકીના જે મા બાપ હશે એ વધારે ભણેલા પણ નહીં હોય, તો એવા સંજોગોમાં જે મા બાપ છે અથવા તો બીજા ટીચર્સ છે એમને કયા પ્રકારની ટ્રેનિંગ આપવી જોઈએ કે બાળકોને શીખવાડે કે ગુડ ટચ બેડ ટચ શું છે, એ પ્રકારનું એજ્યુકેશનમાં સામેલ કરવું જોઈએ? આપ શું માનો છો? ના, ડેફિનેટલી કરવું જોઈએ. અને મહિલા સંસ્થાઓ જે માત્ર આવીને વાત કરતી હોય ટીવી ચેનલ ઉપર અથવા કાર્યક્રમોમાં, એ લોકોએ ફિલ્ડમાં જવું જોઈએ, ફિલ્ડમાં જોવું જોઈએ. આજે તમે સર્વે કરવા જાઓ તો જે મોબાઈલનું મહત્તમ ઉપયોગી છે એ તમને ગામડાઓમાં મળશે. ટેકનોલોજી રેસ્ટ્રિક્ટેડ નથી કે શહેરમાં મળે અને ગામડામાં ન મળે, અને એનું પણ વિપરીત અસર થાય છે. એટલે બાળકોને શીખવાડવું પડે અથવા એના જે મોબાઈલના જે ઓપરેશન્સ છે એને રેસ્ટ્રિક્ટ કરવા માટે જનજાગૃતિની જરૂરિયાત છે. કારણ કે આ વસ્તુ સરકારે ધ્યાને લેવી જ પડશે કે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ થાય છે એના કરતા ગેરઉપયોગ વધારે થાય છે. બિલકુલ સર, કારણ કે આપ બી ખૂબ અનુભવી છો, આપણે પણ વર્ષો આ ફિલ્ડમાં તમે કાઢ્યા છે. હમણાં જ મેં થોડી વાર પહેલાં સિનિયર સાયકોલોજીસ્ટ અમારી સાથે જોડાયા હતા, પ્રશાંત ભીમાણી, એમને આ જ સવાલ પૂછ્યો હતો કે આવી જે ક્રિમિનલ માનસિકતા હોય એના કંઈક લક્ષણો તો હોતા હશે, કદાચ બહુ ખુલીને લક્ષણો સામે ના આવે પણ કંઈક માઇનોર લક્ષણો હોય જેનાથી ખબર પડે. તો આપના અનુભવ પ્રમાણે આપે કોઈ એવો કિસ્સો સાંભળ્યો હોય અથવા તો એવા કોઈ વ્યક્તિને મળ્યા હોય જેના આવા પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા હોય, એવી કોઈ આપની જોડે વિગતો છે સર? ના, મારી પાસે વિગતો એટલે આઈ હેવ ટેકન ધી એક્શન. બનાસકાંઠા અને ખેડામાં મેં 54 મંથ્સ કામ કર્યું છે એઝ એ ડીપીઓ. પણ હું આપને કહી દઉં કે જ્યારે પણ હું ટ્રેનિંગ સેશન લેતો હતો ત્યારે કોઈ પણ વ્યક્તિ દ્વિઅર્થી વાત નહોતા કરી શકતા. અને મારી પાસે લેડી મેમ્બર્સે રિપોર્ટ કર્યું છે કે સાહેબ, તમારા જ કાર્યકાલમાં જેટલા સુરક્ષિત અમે હતા એ બીજામાં અમને એ સુરક્ષા નથી જણાતી. એટલે દ્વિઅર્થી વાતો અને મેં આ કર્યું ને હું જ આ કરી શકું આવા શાબ્દિક રચનાઓ ઉપર પ્રતિબંધ નાખવું જોઈએ, અને એ પણ ભારતીય ન્યાય સંહિતા ઉપર. દરેક વક્તા આવીને એમ બોલતો હોય કે મેં જ આ કર્યું અને હું જ આ કરી શકું. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? તમને આ પોતાના અસ્તિત્વને પ્રસ્થાપિત કરવા મંચ આપવામાં આવે છે, અને મંચ ઉપર એક જ માણસ હોવું જોઈએ કે જે કાર્યક્રમ સાથે સંમત ધરાવતા. 12-15 માણસો મંચ ઉપર, આ કઈ જાતનું? આ શો પીસ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન? જેની ઈચ્છા થાય એ મંચ ઉપર ચડી જાય છે. ઇટ્સ વેરી વેરી રોંગ. અને જે રીતે થાય છે અને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જોવું જોઈએ કે મંચ ઉપર એના સિવાય કોઈ બીજું બેસવું ના જોઈએ. સંઘના હોદ્દેદારો આવીને બેસી જતા હોય, સંઘના હોદ્દેદારો આવીને નિરીક્ષણ કરતા હોય ટ્રેનિંગમાં. તમારે ક્લાસમાં જવું નથી ને નિરીક્ષણ કઈ બાબતનું? કઈ રીતે તમે નિરીક્ષણ કરો? વોટ એક્સપિરિયન્સ યુ હેવ? સિન્સ લોંગ તમે જતા નથી વર્ગખંડમાં, તો તમને કઈ જાતનું નિરીક્ષણનું સત્તા મળી રહે અથવા નૈતિક ધોરણ ઉપર કઈ રીતે તમે જઈ શકો? બિલકુલ જી પોટા સાહેબ, તો બીજો એક પ્રશ્ન એવો છે કે શું આ શિક્ષકોની અંદર હિંમત કેવી રીતે આવી શકે? કારણ કે ઉપલી અધિકારીઓ પણ છાવરતા હોય, તેઓ કંઈ બને તેના લીધે જ આ લોકો એટલી હિંમત કરી શકે, આવા કૃત્યો કરતા હોય છે. આમાં શું છે કે કોઈ પણ ડિસિપ્લિનરી એક્શન હોય એ ટાઈમ ટેકિંગ હોય છે. એટલે ઉપરી અધિકારીઓ છાવરવાની તો વાત બાજુ ઉપર, પણ આ લોકો સમજે છે કે અમે યેન કેન પ્રકારને અથવા અમારી ઓળખાણના લીધે અમે પ્રેશર લાવીને આ ઇન્ક્વાયરી પ્રોસિજરને ડિલે કરી દઈશું. અને બીજું જે થાય છે કે કોક
જે અધિકારીઓ હોય છે એ કારણદર્શકો નોટિસ ઉપર સસ્પેન્ડ કે ટર્મિનેટ કરી દે છે. એટલે ખાતાકીય તપાસ અથવા જે ડિપાર્ટમેન્ટલ એક્શન એક્ઝિક્યુશન થવું જોઈએ ઇન્ક્વાયરીના રેફરન્સમાં એ સામાન્ય વહીવટ વિભાગે સંપૂર્ણ ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ, ખાસ શિક્ષણ વિભાગ માટે. કારણ કે શિક્ષણ વિભાગમાં જે ડીઓ ડીપીઓ એ લોકોની સત્તાઓ જે છે એ વિવડ છે, મલ્ટી ડાયરેક્શનલ છે અને એનો ઉપયોગ કે ગેરઉપયોગ કોઈ પણ દિશામાં થઈ શકે. બિલકુલ કોટા સાહેબ, અમારી સાથે જોડા બદલ આપનો આભાર. તો 6 વર્ષની આ વિદ્યાર્થીની હતી કે જેની હત્યા કરવામાં આવીને 2 દિવસ પહેલા બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવ્યો હતો, પરંતુ જ્યારે આ મૃતદેહ મળી આવ્યો ત્યારે જ અરેરાટી ફેલાઈ હતી સમગ્ર પંથકની અંદર. પરંતુ હવે તપાસમાં જે સામે આવ્યું છે તે પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો અને શાળાના આચાર્ય દ્વારા જ આ બાળકીનું મોં દબાવી અને હત્યા કરી દેવાય હોવાની ઘટના સામે આવી છે. તેને લઈને ભારે રોષ અત્યારે સમગ્ર પંથકના ગ્રામજનોમાં અને સાથે સાથે સમગ્ર વાલીઓમાં પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારની ઘટના આવવાની સાથે જ હવે ઉગ્ર માંગ થઈ રહી છે કે જે શિક્ષક છે તેને કડકમાં કડક સજા થાય અને લોકો તેનાથી બોધપાઠ લે તેવી કડક અને કાયદાકીય સજા કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠી છે.